હવે જે મેં અગાઉ કીધું કે આવા તમારે થોડાક ફર્મા બનાવીને રાખવાના. હવે આ જ ફર્મા ઉપરથી આપણે બોટનેક કેવી રીતના બનાવશું એ આપણે જોઈ લઈએ. આ ફર્મો આપણો રેડી છે. હવે આમાંથી આપણે બોટનેક બનાવશું. બોટનેકમાં આપણે અહીંયા ક્યાંય કઈ જ ફેરફાર કરવાનો નથી, ખાલી અહીંયા જ ફેરફાર કરવાનો છે. તો હવે આપણે બોટનેકમાં પાછળનું ગળું 1 ઇંચ જ હોય, 1 થી 1.5 ઇંચ, બરાબર. એટલે અહીંયા હું આ 1.5 ઇંચ રાખું છું. એટલે આપણે હિસાબ રાખજો કે આ 1.5 ઇંચ આપણે ગળું ઉપર લીધું અને આ ગળાને પણ હું 2.5 ઇંચ જેટલું 2 ઇંચ જેટલું ઉપર લઈ લઉં છું. એટલે 2 ઇંચ આ ઉપર લીધું, 1.5 ઇંચ આ ઉપર લીધું. એટલે કેટલું થયું બંને થઈને? 2 ઇંચ અને 3.5 ઇંચ. 3.5 ઇંચ થયું એટલે એની પહોળાઈ આપણે 3.5 ઇંચ ઘટાડવાની, આમાં પોળી કરવાની થાય. હવે 3.5 અહીંયા જો આગળ અને પાછળના 2 ભાગ છે તો 3.5 ના અડધા 1.25. તો આ 1.25. બસ આટલો જ ફેરફાર. જેટલું આપણે ઊંચું લીધું એટલું આપણે પહોળું કરીએ. આ બંને થઈને આપણે 3.5 ઇંચ ઊંચું લીધું બંને ગળા થઈને, તો આપણે આ 3.5 ઇંચ પહોળાઈમાં લંબાવી દીધું. તો આ ગળાનું જે ટોટલ માપ છે એ એટલું ને એટલું જ રહે. હવે જો આ ગળાને અહીંથી આ રીતે અને આને અહીંથી આ રીતે, બસ આટલો જ ફેરફાર કરવાનો છે અને કઈ વધારે ફેરફાર કરવાનો નથી. અને આ જે શોલ્ડર છે એને અહીંયા છે તો આપણે અહીંથી એટલો ને એટલો જ ત્રાસ એટલો ને એટલો જ આપવાનો છે, પણ આ રીતે ત્રાસ થોડોક ઓછો થઈ જશે, કેમ કે અહીંયાથી કપાઈ જાય તો આપણે એ ન કાપતા આ રીતે. બસ આટલો જ ફેરફાર. અને આ કાપડ આ રીતે ફર્મો કાપશો એટલે આથી બોટનેક. તમારે જેટલું ઊંચું આમ પહોળું કરવું હોય કે મારે આટલી જ પટ્ટી જોઈએ છે, કે ભાઈ મારે બોટનેકમાં એકદમ બ્રોડ જોઈએ છે, આટલી જ પટ્ટી જોઈએ છે, તો આ માપી લો કેટલું છે એ પ્રમાણે ગળાને ઊંચા કરી નાખો. તો એકદમ તમારા શોલ્ડર પણ ઉતરશે પણ નહીં અને એકદમ સરસ બ્રોડ ગળું બનશે. તો હવે આપણે આ ફર્મો કાપી લઈએ. આને પણ આપણે અહીંયાથી સેજ આ રીતે ગોળાકાર આપી દેશું. બીજો ક્યાંય કઈ જ ફેરફાર કરવાનો નથી. બસ આટલો ફેરફાર કરશો અને તમારું આ બોટનેક બની જશે. અગાઉ મેં કીધું એમ કે આપણે આ લાઈન ઉપર જ કાપવાનું છે. આમાં બીજા ક્યાંય ફેરફાર બીજો વધારાનું સિલાઈનું રાખી એવું કઈ કરવાનું નથી. અહીંયા આપણે આ જે નવી લાઈન થઈ આ શોલ્ડર, આ પાછળનું ગળું. હવે આમાંથી આપણે આ એક ભાગ કાઢી નાખશું અને આ આગળની બગલનો ભાગ અને આ આગળનું ગળું. હંમેશા પેપરમાં ઇસ્ત્રી કરીને વાપરવાના, પણ લકીલી આજે અમારે લાઈટ નથી એટલે અમે પેપરમાં ઇસ્ત્રી આજે નથી કરી શક્યા. તો આ રીતે થશે બોટનેક. આ રીતે એક વખત તમે બનાવી અને પહેરી જુઓ, મસ્ત ફિટિંગ જ સરસ જ ફિટિંગ આવશે. નહીં ગળું ઢીલું પડે કે નહીં કાંઈ. તો આ રીતે બોટનેક બનાવશું.